દેશની રાજધાની દિલ્હી ભૂકંપ આંચકાથી ધ્રુજી ઉઠી। રાષ્ટ્રીય રાજધાનીમાં 4ની તીવ્રતાના ભૂકંપ બાદ સોમવારે સવારે 5:30 વાગ્યે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા। દિલ્હી એનસીઆરમાં આજે એટલે કે સોમવારે સવારે તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા। ગાઢ નિંદ્રામાં સૂતા લોકોને પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા। દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને સમગ્ર એનસીઆરમાં આવેલો આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો। દિલ્હી એનસીઆર પછી બિહાર, હરિયાણા, સિક્કિમ, ઓડિશા અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા। દિલ્હી એનસીઆરમાં ઘણી સેકન્ડો માટે ધરતી ધ્રુજવા લાગી હતી। એપાર્ટમેન્ટ પણ પાંદડાની જેમ ઝૂલતા જોવા મળ્યા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે 5:30 વાગ્યે દિલ્હીમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। અગાઉના ભૂકંપોથી વિપરીત આ ભૂકંપ દિલ્હીમાં જ આવ્યો હતો અને તેનું ઉદ્ભવ સ્થાન પૃથ્વીની સપાટીથી માત્ર 5 કિલોમીટર નીચે હતું। ઘણા સમય પછી દિલ્હી એનસીઆરમાં લોકોએ આટલો જોરદાર ભૂકંપ અનુભવાયો। આવો જાણીએ ક્યાં કેવો ભૂકંપ આવ્યો। દિલ્હી એનસીઆર, બિહારનું સિવાન અને હરિયાણામાં 4ની તીવ્રતા, સિક્કિમમાં 2.3ની તીવ્રતા, ઓડિશા પુરીમાં 4.7ની તીવ્રતા અને બાંગ્લાદેશમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। આજે સવારે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, જેમાં લગભગ 2.5 કલાક પછી બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા। સિવાન જિલ્લો તેનું કેન્દ્ર હતું। સોમવારે સવારે ભૂકંપના આંચકા બાદ બધા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। જો કે ક્યાંયથી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી। પરિસ્થિતિ અત્યારે સામાન્ય છે। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એનસીએસએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ માહિતી આપી હતી અને અત્યાર સુધીમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું। તેમણે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી હતી અને તેમણે એમ પણ લખ્યું હતું કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। આવા જ વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહેજો અવર રાજકોટ સાથે। ધન્યવાદ।